નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે 5000 વર્ષ જૂની દેવવ્રતની મહાકથાનું વિશ્લેષણ કરીશું. એક એવા રાજકુમાર જેમના માત્ર એક જ પ્રચંડ બલિદાને આખા સામ્રાજ્યનું ભવિષ્ય બદલી નાખ્યું. ભીષ્મ. આ કોઈ સામાન્ય નામ નથી, પરંતુ નિષ્ઠા અને અકલ્પનીય ત્યાગનું એક જીવંત પ્રતીક છે. ચાલો શરૂઆત કરીએ. ખરેખર વિચારવા જેવી વાત છે ને કે એવું તે કેવું વચન હશે, એવું કયું વ્રત હશે જે આટલું શક્તિશાળી હોય કે એક અજેય યોદ્ધાને આજીવન એક અત્યંત કરુણ ફરજના બંધનમાં જકડી રાખે. એક એવી પ્રતિજ્ઞા જેણે આવનારી અનેક પેઢીઓનું ભાગ્ય લખી નાખ્યું. આખી વાત સમજવા માટે આપણે થોડા ઇતિહાસના પાના પલટાવવા પડશે. તો વાતની શરૂઆત થાય છે દેવવ્રતના જન્મથી. હસ્તિનાપુરના મહારાજા શાંતનુ અને નદીના દેવી ગંગાના આ 8મા પુત્ર હતા. હવે દેવવ્રતનો ઉછેર કોઈ સામાન્ય બાળકની જેમ નહોતો થયો. તેમને તો એ યુગના સર્વશ્રેષ્ઠ ગુરુઓ પાસેથી સીધું શિક્ષણ મળ્યું હતું. આ લિસ્ટ પર જરા નજર નાખો. દેવોના ગુરુ બૃહસ્પતિ પાસેથી સીધી રાજનીતિના પાઠ, મહર્ષિ વશિષ્ઠ પાસેથી ચારે વેદનું જ્ઞાન અને સ્વયં ભગવાન પરશુરામ પાસેથી યુદ્ધ વિદ્યામાં મહારત. એટલે કે તે સમયના સૌથી તેજસ્વી ઋષિમુનિઓ દ્વારા ઘડાયેલો આ એક એવો અજોડ યોદ્ધા હતો જેનો પાયો કલ્પના બહાર મજબૂત હતો. પણ પછી આખી કથામાં એક મોટો વળાંક આવે છે. એક દિવસ રાજા શાંતનુ ગંગા નદીના કિનારે ફરતા હોય છે અને ત્યાં તેઓ સત્યવતી, જેને મત્સ્યગંધા પણ કહેવાતી, તેમના પ્રેમમાં પડે છે. પરંતુ વાત આટલી સીધી નહોતી. સત્યવતીના પિતા દાશરાજ એક આકરી શરત મૂકે છે. તેઓ માંગણી કરે છે કે ભવિષ્યમાં માત્ર તેમની દીકરીનું સંતાન જ હસ્તિનાપુરની રાજગાદી પર બેસશે, પ્રથમ પુત્ર દેવવ્રત નહીં. આ માત્ર શરત નહોતી, આ તો સીધો દેવવ્રતના જન્મસિદ્ધ અધિકાર પર પ્રહાર હતો. દેખીતી રીતે જ રાજા શાંતનુ ભારે ધર્મસંકટ અને ઉદાસીમાં મુકાઈ જાય છે. પિતાની આ ઉદાસી દેવવ્રતથી જુવાય નહીં, અને એટલે જ તેઓ બધું પડતું મૂકીને સીધા દાશરાજ પાસે પહોંચી જાય છે. પોતાના પિતાની ખુશી માટે વચમાં આવતી આ સૌથી મોટી અડચણને દૂર કરવા દેવવ્રત એક એવું પગલું ભરે છે ને, જે ઇતિહાસની દિશા કાયમ માટે બદલી નાખવાનું હતું. અને અહીં લેવાય છે એ વિશ્વને હચમચાવી દેનારી પ્રતિજ્ઞા. હું આજીવન લગ્ન નહીં કરું, બ્રહ્મચારી રહીશ અને રાજગાદીનો ત્યાગ કરું છું. પોતાના ભવિષ્ય કે સુખનો એક પણનો પણ વિચાર કર્યા વિના લેવાયેલો આ કઠોર નિર્ણય, જે સંપૂર્ણપણે અને માત્ર પિતૃભક્તિથી પ્રેરિત હતો. આ જ એ ભીષણ પ્રતિજ્ઞા હતી જેને કારણે દેવવ્રત આખી દુનિયામાં ભીષ્મ તરીકે ઓળખાયા, એટલે કે અત્યંત કઠોર અને ભયંકર પ્રતિજ્ઞા લેનાર. હવે પોતાના યુવાન પુત્રનું આ અકલ્પનીય બલિદાન જોઈને રાજા શાંતનુની આંખો ભરાઈ આવે છે. તેઓ અભિભૂત થઈને ભીષ્મને એક અદ્ભુત શક્તિ આપે છે, ઈચ્છા મૃત્યુનું વરદાન. મતલબ કે મૃત્યુ ક્યારેય તેમની ઈચ્છા વિના તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકે. ભીષ્મ અમર તો નહોતા થયા, પરંતુ પોતાનો અંત ક્યારે આવશે તે નક્કી કરવાની સંપૂર્ણ સત્તા તેમના હાથમાં આવી ગઈ. જો કે કદાચ ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં આ જ વરદાન તેમના માટે મહાન શક્તિની સાથે સાથે એક અતિશય મોટી પીડા પણ બની જશે. ગાદીનો ત્યાગ તો કરી દીધો, છતાં ભીષ્મ પોતાના વચનને કારણે આ ધીમે ધીમે વિસ્તરતા અને અંદરથી વિખેરાતા રાજપરિવારના આજીવન રક્ષક બનીને રહી ગયા. તેમણે હસ્તિનાપુરની ગાદીને હંમેશા સુરક્ષિત રાખવાનું જે વ્રત લીધું હતું ને, તે જ વ્રત આગળ જતા તેમના ખભા પર એક બહુ મોટો બોજ બની ગયું. અહીં આ વંશાવળી પર એક નજર કરો. પિતામહ તરીકે ભીષ્મએ કેટલી વિશાળ પેઢીઓની દેખરેખ રાખી. સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યના અકાળે મૃત્યુ થાય છે. પછી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ, અને છેક કૌરવો અને પાંડવોની પેઢી સુધી. પેઢી દર પેઢી રાજાઓ બદલાતા ગયા. પણ ભીષ્મ પિતામહ દરેક નાની મોટી પરિસ્થિતિમાં હસ્તિનાપુરના માર્ગદર્શક બનીને એકદમ અડીખમ ઊભા રહ્યા. પણ આ આખી પરિસ્થિતિની સૌથી મોટી કરુણતા શું હતી ખબર છે? પિતામહ સતત સૌને માર્ગદર્શન આપતા, જરૂર પડીએ કઠોર શબ્દો પણ કહેતા. જ્યારે મોટા કૌરવ દુર્યોધને પાંડવોને સતત હેરાન કર્યા અને રાજ્ય વહેંચવાની એકદમ સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે ભીષ્મ અંદરથી જાણતા જ હતા કે દુર્યોધન બિલકુલ ખોટો છે. પણ શું થાય? તેઓ હસ્તિનાપુરની ગાદીની રક્ષા કરવાના એ વર્ષો જૂના વચનથી મજબૂત રીતે બંધાયેલા હતા. અને આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે કુરુક્ષેત્રનું ભયંકર અને અનિવાર્ય યુદ્ધ ફાટી નીકળ્યું. ત્યારે દુર્યોધને કૌરવ સેનાના મુખ્ય સેનાપતિ તરીકે ભીષ્મને જ નિયુક્ત કર્યા. આ ક્ષણ તેમના માટે કેટલી દુઃખદ હશે એ વિચારી જુઓ. જે પૌત્રોને તેમણે પોતાના ખોળામાં રમાડીને મોટા કર્યા હતા, આજે તેમની જ સામે હથિયાર ઉપાડવાનો સમય આવી ઊભો હતો. રણ મેદાનમાં સળંગ 10 દિવસ સુધી તેમણે અકલ્પનીય યુદ્ધ કર્યું.
એક તરફ દુર્યોધન સતત કડવા મહેણા મારતો હતો કે પિતામહ પાંડવોનો પક્ષ લઈ રહ્યા છે, છતાં ભીષ્મ પોતાની ફરજમાં સંપૂર્ણપણે નિષ્પક્ષ રહ્યા. મજાની વાત તો એ છે કે યુદ્ધ શરૂ થતાં બરાબર પહેલાં જ્યારે પાંડવ નેતા યુધિષ્ઠિર આશીર્વાદ લેવા આવ્યા ત્યારે પિતામહે તેમને સહેજ પણ ખચકાયા વિના વિજયભાવ કહીને આશીર્વાદ આપ્યા. આ એક નાનકડો પ્રસંગ જ તેમની અસલી મહાનતાનો પરિચય આપી જાય છે. તો હવે અહીં એક બહુ મોટો અને ખરેખર મૂંઝવતો પ્રશ્ન ઊભો થાય છે. જો ભીષ્મને તેમની પોતાની ઈચ્છા વિરુદ્ધ મારી જ નથી શકાતા અને જ્યાં સુધી આ અજય યોદ્ધા યુદ્ધના મેદાનમાં છે ત્યાં સુધી પાંડવો કોઈ કાળે જીતી શકે તેમ નહોતા, તો પછી પાંડવો આ યુદ્ધ જીતશે કેવી રીતે? આનો જવાબ આખી દુનિયામાં કોઈની પાસે ન હતો. અને અહીં આપણને જોવા મળે છે સર્વોચ્ચ અનાસક્તિનું એક અદ્ભુત ઉદાહરણ. 9મા દિવસની રાત્રે ભીષ્મ પોતે જ પાંડવોને પોતાની હારની સિક્રેટ વ્યૂહરચના આપે છે. જી હા, પોતે જ. તેઓ જણાવે છે કે જો શિખંડી, જે પૂર્વજન્મમાં એક સ્ત્રી હતો, જો તે તેમની સામે આવશે તો પિતામહ પોતાના શસ્ત્રો હેઠા મૂકી દેશે. બસ આ જ તકનો લાભ ઉઠાવીને અર્જુને શિખંડીની પાછળ સંતાઈને પ્રહાર કરવાનો હતો. 10મો દિવસ ઉગ્યો. યુદ્ધ તેની ચરમસીમા પર પહોંચી ચૂક્યું હતું. સૂર્ય ધીમે ધીમે આથમવાની તૈયારીમાં હતો અને બરાબર એ જ સમયે આ અત્યંત કરુણ વ્યૂહરચનાનો મેદાનમાં પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો. રણમેદાનમાં શિખંડીને બરાબર પોતાની સામે જોઈને પિતામહે પોતાના હથિયારો મૂકી દીધા અને તરત જ અર્જુનના અસંખ્ય બાણો પિતામહના શરીરની આરપાર નીકળી ગયા. આટલો મહાન યોદ્ધા ધરતી પર ઢળી પડ્યો, પરંતુ તેમનું શરીર જમીનને સ્પર્શવાને બદલે એ અસંખ્ય બાણોની શૈયા પર ગોઠવાઈ ગયું. દૃશ્ય એટલું હૃદયદ્રાવક હતું કે રડતા રડતા અર્જુને જમીનમાં એક અંતિમ બાણ માર્યું અને પોતાના દાદાના લટકતા માથાને ટેકો આપવા માટે બાણનું ઓશિકું બનાવ્યું. હવે એક આંકડો સાંભળીને ખરેખર આશ્ચર્ય થશે. જ્યારે મહાન પિતામહ ભીષ્મ આ બાણશૈયા પર ઢળી પડ્યા ત્યારે તેમની ઉંમર પૂરા 135 વર્ષની હતી. કલ્પના કરો, 135 વર્ષની ઉંમરે પણ રણ મેદાનમાં તેમનું શૌર્ય અને યુદ્ધ કૌશલ્ય આટલું અકલ્પનીય હતું. ખેર, પિતામહના પડ્યા પછી પણ યુદ્ધ તો આગળ વધ્યું જ અને અંતે તમામ કૌરવોના ભયંકર વિનાશ સાથે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. પરંતુ મહાન પિતામહની અંતિમ ફરજ હજુ બાકી હતી. તેમનું કાર્ય હજુ પૂરું નહોતું થયું. પોતાના એ જ ઈચ્છા મૃત્યુના વરદાનનો ઉપયોગ કરીને ભીષ્મ આવી અત્યંત પીડાદાયક બાણશૈયા પર 1-2 નહીં, પૂરા 58 દિવસ સુધી જીવિત રહ્યા. વિચાર કરો, શરીર વિંધાયેલું છે, છતાં 58 દિવસની પ્રતીક્ષા. તેઓ રાહ જોઈ રહ્યા હતા સૂર્યની પવિત્ર ઉત્તર તરફની ગતિની, એટલે કે ઉત્તરાયણ શરૂ થવાની. આ મુશ્કેલ સમયગાળામાં પણ તેમણે આરામ ન કર્યો. શ્રીકૃષ્ણની વિનંતીથી તેમણે 29 દિવસ સુધી યુધિષ્ઠિરને રાજનીતિ, ધર્મ અને શ્રેષ્ઠ શાસનનું અમૂલ્ય જ્ઞાન આપ્યું. અને અંતે જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે પાંડવોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ભગવાન શ્રીકૃષ્ણને સોંપી દીધી, સૌની માફી માંગી અને જેવો સૂર્ય ઉત્તરાયણ થયો, બસ એકદમ શાંતિથી આંખો બંધ કરીને આ દુનિયામાંથી હંમેશા માટે વિદાય લીધી. ભીષ્મ પિતામહનું આ મહાકાવ્ય સમાન જીવન આજના આ એક્સપ્લેનરના અંતે આપણા મનમાં એક એવો સળગતો પ્રશ્ન ચોક્કસ મૂકી જાય છે જે કથા પૂરી થયા પછી પણ આપણને વિચારવા મજબૂર કરી દે છે. શું પોતાના વચન પ્રત્યેની તેમની એ અતૂટ નિષ્ઠા ખરેખર સર્વોચ્ચ ધર્મ હતો કે પછી જો કદાચ તેમણે હસ્તિનાપુરની ગાદી સ્વીકારી લીધી હોત તો કુરુક્ષેત્રનું આ ભયંકર યુદ્ધ ક્યારે થયું જ ન હોત? આ એક એવું ધર્મસંકટ છે ને જે સ્પષ્ટ દર્શાવે છે કે સાચી અને ખોટી બાબતો વચ્ચેની રેખા કેટલી પાતળી અને ધૂંધળી હોઈ શકે છે. પિતામહના જીવનની આ કરુણ છતાં ભવ્ય સફર વિશે વિચારતા રહેજો. આજના વિશ્લેષણમાં બસ આટલું જ.